જોન્ટીભાઈ મારે દુબઈ જવું છે યાર. મારે દુબઈ જવું છે જોન્ટીભાઈ. ફરવા જવું છે? ના યાર, અત્યારે દુબઈ નો ટ્રેન્ડ ચાલે છે ને, હા, તો વર્ક પરમિટ માટે ત્યાં જવું છે વર્ક પરમિટ માટે દુબઈ જતા રહો. પછી મને શું પૂછો યાર. એટલે તો તમારી સલાહ લેવા આયા કે સારું કામ કોણ કરે છે, આપણને દુબઈ કોણ મોકલી આપશે? દુબઈ તારે જવું હોય ને, અરે યાર પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમ વાળા છે ને, આણંદ અને બરોડામાં 2 ઓફિસ છે એમની જોડેથી જતા રહો, વર્ક પરમિટ નું કરાવી દો. વાત તો સહી છે પણ એવું તો નહીં ત્યાં જઈને આપણને છોડી દે. અરે બકા, એમની જે સર્વિસ છે ને, હેન્ડ ટુ હેન્ડ સર્વિસ છે. એક ઓફિસ આણંદમાં છે, એક બરોડામાં છે અને એક દુબઈમાં પણ છે. આપણને દુબઈમાં એટલી સર્વિસ પ્રોવાઈડ કરે છે, અહીંથી વિઝા આવે ત્યાંથી લઈને દુબઈ ઉતરીએ ને, જ્યાં સુધી આપણને જોબ ના મળે ત્યાં સુધી આપણો સાથ ના છોડે, એવી સર્વિસ છે એમની. તો યાર આજે જ કોન્ટેક્ટ કરાવો. ચલો તમારો કોન્ટેક્ટ કરી દો. તો મિત્રો વાત કરીએ પહેલા પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમની. તો છેલ્લા 7 વર્ષથી માર્કેટની અંદર સારું નામ ધરાવે છે. મિત્રો આમને ત્યાંથી યુકે, કેનેડા, યુરોપ અને દુબઈ જેવી કન્ટ્રીમાં લોકોને વર્ક પરમિટ પર મોકલેલા છે અને ઘણા બધા સક્સેસ રેશિયો પણ છે એમના. મિત્રો હવે પહેલા એમના સર્વિસની જો વાત કરી લઈએ તો એમની 2 ઓફિસ છે, એક આણંદમાં અને એક બરોડામાં, અને હવે ત્રીજી ઓફિસ થઈ ગઈ છે દુબઈમાં. એટલે એમની સર્વિસ પણ હેન્ડ ટુ હેન્ડ છે. જ્યાં સુધી દુબઈમાં ગયા પછી તમારી જોબ નહીં લાગતી ત્યાં સુધી એમનો સપોર્ટ રહેવાનો જ છે. ઇવન જો તમારે દુબઈ જવું છે અને જો પેમેન્ટની સગવડ નથી તો અહીંથી લોન પણ કરી આપવામાં આવશે એના માટે. તો મેડમ આપણું જે પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમ છે તો એ દુબઈ માટે વર્ક પરમિટ આપે છે, તો એ કયા પ્રકારની પ્રોસેસ રહેવાની છે એમાં? પ્રોસેસ એન્ડ ટુ એન્ડ છે કે આપણે ફર્સ્ટથી સ્ટાર્ટિંગ કરીએ તો એપ્લિકેશનથી લઈને એમની જોબ સિક્યોરિટીથી લઈને એમને ત્યાં પિકઅપ ડ્રોપથી લઈને વિઝા સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અચ્છા. અને ત્યાં આપણી મેઇન બેનિફિટ એ છે કે ત્યાં આપણી ઓફિસ પણ છે, પર્સન હેન્ડલ કરે છે, મારી ટીમ હેન્ડલ કરે છે કે જે અહીંયાથી પણ ત્યાં પહોંચે છે તો પણ એમને ક્યાંક તકલીફ પડે છે તો મારી ટીમ ત્યાં હાજર છે. જ્યાં સુધી એમને લાઈક જોબમાં ફૂલફિલ ના થઈ જાય ઓલ રિક્વાયરમેન્ટ્સ ને બધું અને જોબ ચાલુ ના થઈ જાય ત્યાં સુધી એન્ડ ટુ એન્ડ સપોર્ટ આપણે પ્રોવાઈડ કરીએ. ત્યાં સુધીનો આપણો સપોર્ટ છે. મેડમ આપણે જો વર્ક પરમિટની વાત કરીએ તો આપણે ફક્ત દુબઈ માટે પ્રોવાઈડ કરીએ છીએ? ના જોન્ટીભાઈ, આપણે વર્ક પરમિટમાં અલગ અલગ કન્ટ્રીઝ પ્રોવાઈડ કરીએ છીએ. એમાં રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે, એલિજિબિલિટી પ્રમાણે પ્રોપર અસેસમેન્ટ કરીને આપણે ફાઇલ ક્વેરી રેઝ કરીએ. મિત્રો પટેલ ઓવરસીઝ એન્ડ ટુરિઝમની જો વાત કરીએ તો દુબઈ માટેનું તો એમનું સમજો કે માસ્ટરી છે જ, પણ બીજી કન્ટ્રીના બી એ વર્ક પરમિટ પ્રોવાઈડ કરી રહ્યા છે. અરે હા મિત્રો, બીજી એક ખાસ વાત, વિઝા આવ્યા પછી ટ્રોલી બેગ ફ્રીમાં લઈ જવાનું ભૂલતા નહીં. વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.